હાય ધીસ ઇઝ ભાવિક સોની. વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમને બધાને લઈને આવ્યો છું અમદાવાદ સ્ટ્રીટ ફૂડ હીરોઝના એપિસોડ નંબર 5 શૂટ કરવા માટે. આજની જે જગ્યા છે ને દોસ્ત, આજની જગ્યા અને આજનું જે હું તમને બતાવવાનું છું ને, જે ડિશ હું તમને બતાવવાનું છું ને, માઇન્ડ બ્લોઈંગ ડિશ છે. છેલ્લા 36 વર્ષથી અમદાવાદીઓનું આ લોકો દિલ જીતી રહ્યા છે. અમદાવાદની અંદર તમે ચોક્કસથી આ જગ્યાએ જોયેલી જ હશે અને અહીંયા આગળ ખાધું પણ હશે. પણ આજે હું તમને બતાવવાનો છું આપણી સ્ટાઇલમાં, અમદાવાદી સ્ટાઇલમાં હું તમને આખો વિડીયો બતાવવાનો છું. આજની જે સ્પેશિયલ ડિશ છે ને એનું નામ છે રતલામી સેવની ભેળ. ખ્યાલ આવ્યો કઈ જગ્યા? ચલો હજુ એક ક્લુ આપું છું તમને. શિવશા કોલેજ આગળ. ખ્યાલ આવ્યો? આશ્રમ રોડ શિવશા કોલેજ? હજુ નથી આવ્યો. ચીઝ થેપલા, અમદાવાદીઓને નહીં ગુજરાતીઓના સૌથી ફેવરેટ થેપલા, એને પણ ફ્યુઝન સ્ટાઇલમાં ચીઝ થેપલા, એની અંદર મેક્સિકન ટચ, એની અંદર એટલું બધું સ્ટફિંગ. એવા થેપલા ખાધા છે તમે કદી? રતલામી સેવની ભેળ ખાધી છે કદી? હા બોલો હા. તો ચલો મારી સાથે, હું તમને લઈને આવ્યો છું એકદમ 36 વર્ષ જૂની અને જોરદાર જગ્યા, જે ગુજરાત વિદ્યાપીઠની નજીક છે, આશ્રમ રોડ ઉપર છે. અને આજે આપણે એ લોકોનું બે ડિશ અને બીજી બહુ બધી ડિશ ટ્રાય કરીશું. અને હા, આપણી જે સિરીઝ છે એનું નામ શું છે? અમદાવાદ સ્ટ્રીટ ફૂડ હીરોઝ. તો જે રીતે સિરીઝનું નામ છે હીરોઝ, તો એની પાછળ જે હીરોઝ લાગેલા છે, એમની મહેનત, એમની પેશન, એમનું જે સક્સેસ છે, એની પણ આખી વાત સાંભળીશું કે એમને કઈ સ્ટ્રગલમાંથી એ લોકો 36 વર્ષ ટકી ગયા અને 36 વર્ષ પછી અમદાવાદીઓને શું એ લોકોએ આપ્યું અને અમદાવાદીઓ કેટલા ખુશ થઈ ગયા છે આ બધું ખાઈ ખાઈને. તો આવો મારી સાથે, આપણે ટ્રાય કરીશું જબરજસ્ત રતલામી સેવની ભેળ અને બહુ બધા ચીઝ થેપલા. તો હું અત્યારે તમને બધાને લઈને આવ્યો છું જોરદાર જગ્યા છે, મજા પડી જવાની છે. જગ્યાનું નામ છે સુપર સ્નેક્સ એન્ડ પેક્સ. પણ આ નામથી આ જગ્યા ઓળખાતી નથી. કોઈને એડ્રેસ કહેવું હોય ને તો કહેવાનું કે ભાઈ આપણે પેલી વિદ્યાપીઠની બાજુવાળી જે ગલી છે ને, ત્યાં પેલા મોદી છે ને, ત્યાં આગળ આપણે મળીએ છીએ. સો આ જગ્યાનું નામ સુપર સ્નેક્સ એન્ડ પેક્સ છે. પણ એ રીતે તમે યાદ કરશો તો નહીં થાય. પણ એવું કંઈ કોઈને પણ આશ્રમ રોડ ઉપર એવું કહી દેશો ને, યાર પેલા મોદીના થેપલા અને રતલામી સેવની ભેળ ખાવી છે, ક્યાં જવાનું છે? તો દરેક માણસ તમને મૂકવા માટે આવશે, એ મારી ગેરંટી છે. સો આવો હું મારાથી તો રહેવાતું નથી, પણ હું તમને બધાને બતાવું કે આ આટલી લોકપ્રિય જગ્યાની પાછળ કયા હીરોઝ છે. આવો મારી સાથે. તો મારી સાથે છે ધીરેનભાઈ મોદી. હવે પહેલાં તો ધીરેનભાઈ, તમે આખા અમદાવાદીઓ જેટલા સબસ્ક્રાઈબર્સ છે ને, એને મેં આ સ્ટ્રીટ ફૂડ હીરોઝ, જે આપણી સિરીઝ ચાલી રહી છે અમદાવાદ સ્ટ્રીટ ફૂડ હીરોઝ, એમાં આપણો આ 5મો એપિસોડ શૂટ કરવા માટે હું આવ્યો છું. તમારી આટલી સરસ જૂની વસ્તુ તમે સર્વ કરી રહ્યા છો અમદાવાદીઓને. બધા અમદાવાદીઓનું દિલ જીતી ચૂક્યા છો. આ જે વસ્તુ છે કે રતલામી સેવનો કોન્સેપ્ટ છે, કે આપણે ચીઝ થેપલા છે, કે મેક્સિકન તમે ખાખરા બનાવ્યા છે, જે નવું ઇનોવેશન કરો છો, એ સ્ટાર્ટ ક્યાંથી થયું, કયા પ્રોબ્લેમ્સ આવ્યા, અને આ જગ્યા તમે એક લેન્ડમાર્ક તરીકે અમદાવાદીઓને આપી કે ભાઈ મોદીના થેપલા મળે છે ને, એ જગ્યા ઉપર આપણે ભેગા થઈશું. એ કેવી રીતે પોસિબલ થયું એ મને કહો. મારું નામ ધીરેન મોદી છે. અમે અહીંયા 36 વર્ષથી આ બધી વસ્તુ અને નવી પ્રોડક્ટ લઈ આવી રહ્યા છે. અને 1984માં મારા ફાધરે સેન્ડવિચની શરૂઆત કરેલી. આપના પપ્પાનું નામ? અરવિંદભાઈ મોદી. અરવિંદભાઈ. હા, એ અત્યારે નથી આવી શકતા ઉંમરના હિસાબે. અને અત્યારે કોરોના કાળ ચાલે છે. રાઈટ. એટલે અમે નથી લાવતા અમને અહીંયા. 1984માં ચાલુ કરી ત્યારે અમે સેન્ડવિચ સૌ પ્રથમ ચાલુ કરી હતી. ત્યારે સેન્ડવિચની કિંમત ફક્ત 60 પૈસા હતી. 60 પૈસા. અને 60 પૈસા બી વખતે લોકોને મોંઘા લાગતા હતા. કારણ કે એ વખતે મોંઘવારી બધું બહુ બધું. 1984માં હું 4 વર્ષનો હતો, એટલે 60 પૈસા બરાબર. 4 વર્ષનો હતો, સમજો ને. હું 81 બરાબર છું. રાઈટ. એટલે હું પણ 4 વર્ષનો હતો. પણ પછી 84 થી 1992 સુધી સેન્ડવિચને બધું ચાલુ કર્યું આપણે. અને એમાં ચીઝ જે વસ્તુ છે ને, કે આપણે અમદાવાદમાં કોઈને ખબર જ નથી પડતી કે ચીઝ શું કહેવાય. પછી ધીમે ધીમે અંદર નવું લાવતા ગયા. પછી મારા ફાધર કસ્ટમરને એવી રિક્વાયરમેન્ટ આવી કે યાર કંઈક મોદી કાકા નવું ખવડાવવાનું કે સેન્ડવિચ કરીને કંટાળ્યા ગયા છે. તો મારા પપ્પાએ જે અત્યારે તમે બાલાજી સલાડા વેફરના પેકેટ જુઓ છો, એ રીતના અમે લોકોએ લગભગ 1.5 કે 2 રૂપિયામાં રતલામી સેવના પેકેટની શરૂઆત અમે કરી એમ. કે ભાઈ 100 ગ્રામ પેકેટ એમ. અચ્છા. તો એ વખતે અમારા ત્યાં એક કસ્ટમર આવતા હતા, બહુ મોટી હસ્તી છે, પણ મારું નામ દેવાવું નથી મારે. એ વ્યક્તિએ મને પપ્પાને એવું કીધું કે યાર મોદી, હું તને કોઈ એમ કર કે તું
તમને રતલામી સેવનું પેકેટ લીધું, પછી અંદર ગ્રીન ચટણી નાખી. એટલે સેન્ડવિચ હતી એટલે ચટણી ને બધું તો હતું જ. ગ્રીન ચટણી તો કેચઅપ કોમન વસ્તુ હતી વખતે. તો રતલામી સેવ લીધી, પછી અંદર ડુંગળી નાખી, અંદર થોડું લીંબુ નાખ્યું, ગ્રીન ચટણી નાખી અને એને સરસ મિક્સ કરીને ખાધું. તમને બહુ મજા આવી એમ. પછી 2-3 દાડા પછી મારા પપ્પાએ બીજા ઘરાક એવું કીધું કે ભાઈ અમે એક નવી વસ્તુ બનાવીએ, તમે ટેસ્ટ કરશો મારાથી? આ રીતે કરું કે હું બી તમે ચખાડો મને કે એમ. તો એ રીતના ચખાડી અમને. તો એમને ઘરાકને હું નવું સજેશન આપ્યું કે આની અંદર પપૈયું સરસ લાગે. ઓકે. તો પપ્પા કે સારું કે ભાઈ કાલથી પપૈયું એડ કરીને જોઈએ કે કેવું લાગે એમ. તો પછી અંદર એ ચાલુ કરી તો એનો ટેસ્ટ એનાથી સારો થયો. ઓકે. હા, એ વખતે અમે અંદર કેચઅપ નહોતા નાખતા. પછી એક કોલેજ સ્ટુડન્ટ આવ્યો તો કે અંકલ આ વસ્તુ તમે સરસ બનાવી છે પણ અંદર તમને થોડું સ્પાઇસી લાગે છે. એક કામ કરો, મને થોડું કેચઅપ નાખ્યા મને કે. એટલે કસ્ટમરોએ જ તમને ઇમ્પ્રૂવ કરી દીધા. કસ્ટમરથી જ અમે બધું જે છે કર્યું સારું છે અને અમને કસ્ટમરથી બહુ સંતોષ. બહુ સરસ. આ દિન સુધી કસ્ટમરે અમને એવું નથી કીધું કે તમારી આ વસ્તુ કે આ પ્રોડક્ટ ખાવાથી અમને નથી ભાઈ. શું વાત છે? હા, હું તમને છાતી ઢોકીને કહી શકું છું કે આમાં તમે કોઈ પણ વસ્તુમાં આંગળી મૂકો, તમને ના ભાવે, પૈસા નહીં આપવાના, પ્રેમથી હસીને જતું રહેવાનું. મારી ગેરંટી. જે બનવાનું પણ નથી, કારણ કે હું પણ ઘણા બધા વર્ષોથી મેં પણ તમારા ચીઝ થેપલા ટ્રાય કરેલા છે. મેં રતલામી સેવની ભેળ નથી ટ્રાય કરેલી, જે હું આજે કરવાનો છું. પણ જે સ્ટ્રગલ સ્ટોરી છે કે ભાઈ 60 પૈસાની સેન્ડવિચનો જે દોર હતો ત્યાંથી ચાલુ થયું છે અને કસ્ટમરોએ તમને બધા ઇમ્પ્રુવમેન્ટ્સ કીધા અને તમે સમયના પ્રમાણે બદલાયા એટલે તમે આજે આ વસ્તુએ પહોંચી ચૂક્યા. 92માં તો અમદાવાદમાં કમિશનર આવ્યા હતા, એમને અમદાવાદમાં લારી ગલ્લા મારે જોઈએ જ નહીં કે એમ એ પ્રમાણે વાતચીત કરી. તો એ વખત અમારા લારી ગલ્લા 2 મહિના બંધ થઈ ગયા તેમ બહુ તકલીફ પડી હતી. રોજ પોલીસ વચ્ચે જવાનું છે. નાનું કાઉન્ટર, મારા પપ્પા જ નાનું કાઉન્ટર ઊભા રહેતા હતા. આજે કાઉન્ટર ઉપરથી આજે ભગવાનની મહેરબાની તું આજે સરસ મોટી દુકાન લઈને છે મારી પાસે. બરાબર છે. સો અરવિંદભાઈને આપણે બંને થેન્ક યુ કહેવાનું અને અમદાવાદીઓએ પણ થેન્ક યુ કહેવાનું, કારણ કે સ્ટ્રીટ ફૂડનો જે દોર ચાલુ થયો હતો ને એ દોરના ખિલાડી હતા. 1984માં સ્ટ્રીટ ફૂડ ચાલુ કરવા વાળી વ્યક્તિ અને આટલી સક્સેસફુલ થવા વાળી વ્યક્તિઓ બહુ ઓછી છે. પણ 36 વર્ષ જૂની બ્રાન્ડ છે. હવે મારાથી નથી રહેવાતું, મને કંઈક ખવડાવો ફટાફટ એટલે મજા પડી જાય. સરસ. તો ચલો આપણે જોઈએ કે અહીંયા આગળ શું બની રહ્યું છે. તો પહેલાં શું બનાવો છો? હું રતલામી સેવની ચીઝ ભેળ. રતલામી સેવની ચીઝ ભેળ બની રહી છે. તો મારી પરથી ફોકસ હટાવી અને તમે રેસીપી પર ફોકસ કરો. આવો. તો મારી રતલામી સેવની ભેળ અમારા હાથમાં આવી ગયેલી છે. આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે એકદમ ટેમ્પટિંગ લુકમાં, એટલે કે આટલી બધી ચીઝ, આટલી બધી ચટણી અને આટલી બધી રતલામી સેવ અને જે લોકો તીખું ખાવાના આશિક હોય ને દે મસ્ટ ટ્રાય. હે ને, અહીંયા એને કરવું જ પડશે ટ્રાય. પપૈયાની ચટણી છે, પપૈયાનું કચુંબર છે, ચીઝ છે અને રતલામી સેવની તીખાશ છે. ફ્લેવર્સના ચોક્કા છક્કા વાગી રહે. એકદમ યુનિક આઈટમ છે. અમદાવાદ સ્ટ્રીટ ફૂડ એટલે કે અમદાવાદના રસ્તા ઉપર મળતી જે આઈટમો છે ને કહેવું જ ના પડે. અને આપણે અમદાવાદીઓનો ટેસ્ટ અને એમાં પણ તીખું ખાવાની મજા. જબરજસ્ત આઈટમ છે. મારા ચીઝ થેપલા પણ રેડી થઈ રહ્યા છે. દહીં કચોરી પણ અહીંયા મળે છે. અહીંયા મેક્સિકન ખાખરા પણ મળે છે. જબરજસ્ત બધી વસ્તુઓ મળે છે. કોઈ પણ વસ્તુ પર આંગળી મૂકી દો, ના ભાવે તો પૈસા પાછા. અને ખાધા પછી શું યાદ આવે છે? ખાए जाओ મોદી કે ગુણ ગાए जाओ.
to protect your soul. મારી જોડે આવી ગઈ છે મેક્સિકન ઢેબરાની નવી ડિશ. હવે છે ને આ એટલું બધું સોલિડ પ્રેઝન્ટેશન છે. રોડ સાઈડ સ્ટ્રીટ ફૂડમાં આટલું સરસ પ્રેઝન્ટેશન, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એની સ્મેલ. ત્રીજી વસ્તુ કે આ ઢેબરા છે ને ક્યાંય ફેક્ટરીમાં નથી બનતા, ઘરે જ બને છે, એટલે હોમમેડ ટચ છે. ત્રીજી વસ્તુ જે વઢવાણી મરચાંના શોખીન છે ને એ લોકો માટે તો જન્નત છે. અને જે છોકરાઓ ઘરમાં પિઝા કરતા હોય ને એ લોકોને અહીંયા લાવો. ઢેબરા ના કરે ને તો મારું નામ બદલી નાખ્યો. વઢવાણી મરચાં માઇન્ડ બ્લોઈંગ ટેસ્ટ છે. એટલા ફેમસ છે લોકોના મરચાં કે લોકો એક્સ્ટ્રા પેક તમારે જોઈતું હોય ને તો એ પણ એક્સ્ટ્રા પણ આપે છે. એટલે તમારે ઘરે લઈ જવા હોય તો તમે અહીંયાથી પરચેસ કરી શકો છો. ઢેબરા છે ને એની માને એટલા જોરદાર. એકવાર ખાશો ને રોજ આવીને ખાશો. અને હા, બહુ રેસ્ટોરન્ટ ખાઈ લીધું, બહુ બધી જગ્યાએ તમે ખાધું હશે. એકવાર છે ને અહીંયા ખાઓ, પેટ પણ ભરાઈ જશે, મન પણ ભરાઈ જશે અને અંદરથી આનંદ થઈ ગયો આવો અવાજ આવશે. મને તો થઈ ગયો છે. એ લોકોનું એક બહુ ફેમસ વાક્ય છે. એટલે જે લોકો અહીંયા આવીને જમીને જાય છે, ખાઈને જાય છે કોઈ પણ આઈટમ, એ લોકો એક વસ્તુ બોલીને જાય છે કે દેશ માટે નરેન્દ્ર મોદી અને પેટ માટે આપણા આ મોદી કમ્પલસરી છે. મજા પડી ગઈ છે. ફટાફટ સેલ મારો, કિક મારો. જે બાળકોને પિઝા ને ચીઝ ને બધું ખાવું હોય એ આ થેપલા ખાશે ને તમારી જોડે જીત કરીને અહીંયા દર સન્ડે લઈને આવશે. મોટાઓની તો ફેવરેટ આઈટમ છે જ. અને લિટરલી જો મારે તો બોલવામાં તડતડાઈ જવું છે, એટલો સરસ ટેસ્ટ છે આનો. બહુ જ સરસ ટેસ્ટ છે. માઇન્ડ બ્લોઈંગ. 100 આઉટ ઓફ 100. મજા પડી ગઈ છે મને. હું મારા થેપલા મેક્સિકન ઢેબરા પૂરા કરું છું. ગુજરાતી વાનગી છે, ફ્યુઝન છે, બહુ જ સરસ બની છે. ચોક્કસથી આવી અને ચોક્કસથી ટ્રાય કરજો. એડ્રેસ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. અને આશ્રમ રોડ ઉપર ગુજરાત વિદ્યાપીઠનો જે ફ્લાયઓવર બન્યો છે એની નીચે જ છે, મળી જશે ફટાફટ. આવો ફટાફટ. જલસો પડી ગયો, જલસો. અને જલસો ખાલી કહેવામાં નહીં, ખરેખર અંદરથી કહું છું, દિલથી કહું છું કે મજા પડી ગઈ છે. મેક્સિકન ઢેબરા મેં મારી લાઈફમાં આટલા ટેસ્ટી ક્યાંય નથી ખાધા. વઢવાણી મરચાં ઓસમ હતા. રતલામી સેવ જે ચીઝવાળી ભેળ હતી, રતલામી સેવની ભેળ સોલિડ હતી, તીખી હતી અને મસ્ત હતી. પણ હવે ધીરેનભાઈ આપણી જોડે છે. ધીરેનભાઈને મોઢે સાંભળી લો કે અમદાવાદીઓ માટે એમનો શું મેસેજ છે. ધીરેનભાઈ. બસ અમદાવાદીઓને કહું છું કે જે મારા ત્યાં ખાવા આવ્યા છે એ લોકો માટે નહીં, પણ જે નથી ખાવા મારા ત્યાં આવ્યા એ લોકોને એકવાર જરૂરથી કહીશ, એકવાર મારા ત્યાં વિઝિટ કરો, તમને ખૂબ આનંદ આવશે. એ વાતની મારી ગેરંટી છે. તો હું ભાવિક સોની, કેમેરામેન હેમા સોની સાથે સાઇનિંગ ઓફ ફોર ધ ડે કરીશ. નેક્સ્ટ વીક અમદાવાદમાં કોઈ પણ જોરદાર નવું સ્ટ્રીટ ફૂડ મળશે તો આપણી સિરીઝનું નામ શું છે? અમદાવાદ સ્ટ્રીટ ફૂડ હીરોઝ. તો નવા હીરોને શોધીને લાવીશ અને તમારી આગળ પેશ કરીશ. એના સિવાય અમદાવાદને કોઈ નવી જગ્યા મળી હશે તો એ પણ ચોક્કસથી બતાવીશ. ટાટા સિયા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફટાફટ આવજો અને મજા કરજો. બાય.